વળી ક્યાંનો ફોન આવ્યો? મારા બેટા ઉઘરણિયા વાળા પણ લોહી પીએ, ફોન જ સ્વિચ ઓફ કરવા જેવી. ફોન સ્વિચ ઓફ, હવે શું આવશે? કામ કરવા જતા નથી. કેમ છો કલાજી પિતાજી? સારું શાંતિ છે ને? હો સત્ય ભૈયા ભાઈ સારું તો કરાવો. એમ હા તમે છે કેમ જોરા? જા મારા બેટાને પેચી પૈસા આલ્યા છે એટલે વિચારીએ ને અને મારા છોકરા ના લે હોય કેટલા આલ્યા હતા? એ 50,000 રૂપિયા આલ્યા હતા ભાઈ. બે ત્રણ દાડાથી ફોન કર્યો, ફોન ઉપાડતો છે ને કેમ ફોન નતો ઉપાડ્યો? ફોન નથી ઉપાડતો અને મેં મારામાંથી બે ત્રણ ફોન કરાયા તે ફોન સ્વિચ ઓફ આવે છે. એટલે શું વ્યાજે આલ્યા હતા? વ્યાજે આલ્યા ભાઈ વ્યાજ આલ્યા છે ને કેટલું વ્યાજ કર્યું? તો લાંબુ નથી પણ હાલતા નથી મને હા તો કાંઈક આ તારી તો મુડિયાને તો ઘણી છે ભેગાડો બે દાડા છોકરા. હાલ તો હું કુહાડો રે હા ભલા માણસ તમે બે અત્યારે મત આવો ઘરે હા તો હું છોકરાને પૂછું એટલે એના પાસેથી પૈસા લાવરાવું પડે. રેડી છે? હારું હો રેડ તમે તારા ટેન્શન ના લે, તમારા પૈસા ધીરે ધોઈને પાછા લાવરાય છે. એમ ને હો હારું હા હારું તમે જો હવે હા. હું ઘરે જઈને કું ભરું છું. રેડી? હારું હારું હો યા ટેન્શન ના લેતા હો. યા ઓહો મજા જો મજા આખા ગામનું બૂચ મારીને પેલા નાની યાદ મારું લોહી પીએ છે, પૈસા લઈ લઈને પછી વ્યાજે લે કરે છે. જેવા મજા છે એટલે ઉઠે ઉભો થા એમને ઉઠે હારે હે ઉભો થા. ગામના આખા ગામને બૂચ મારે છે ને પાછો તું તો રહેવા જો. પેલા પૈસા લઈ લે મારા ઉપર ફોન આવે છે પાછા. શેના વ્યાજે પૈસા લીધા હતા તમે? પેલા પેથિયાના ને કલિયાના મને ભેગા થતા ગમ વસે છાવો કરે મને ગમ વસે. કોણ પીવું છે? પૂછા તું મકરે બેસ. આખા ગામને બૂચ મારે છે તો બાપનું નામ ખરાબ કરે છે તું. આખા ગામમાં સાવો કરતો રહે છે. તેના પાસે પૈસા લીધા તે? ઈ તો મેં લીધા છે, ઈ તો હું આલીશ, પણ તમારે શું? હા તો પાણી લોટો પી લે. બસ પૈસા લેવા છે ને ફરવું છે ને કામ કરવું નહીં ને આખો દાડો હુઈ રહેવું છે. કાન મુળે હાન મુળે તૂટી જાય પારા પાસે હોય પૈસા લે કરે છે. ઈ તો આલશા પાવળે કે નહીં કઈ હાલવા માર હાલવા છે ને તમારે ક્યાં હાલવા છે? આ તો તું એને ફોન કરીને બોલાવી દીધો ઈ છપટાઈ એનો. મને ના કેવું પડે ગામ પાસે કોઈ પાસ સત્રબા વિડિયા બનાવે ને 20 નો પૈસા પાડે, બે ભેગા સાથે. એ સત્રબા હો આવરા આવરા બટી આવરા સત્રોબા આવરા આવરા બટી બેસ. ઘણા દાડે આયા બે બટી. આવું તો પડે ને, તમારે એવા કામ છે ને શું કરો? તેમ શું હતું વળી કામ? ઈ તો તમારા છોકરાને પૂછો. એટલે વિષ્ણા આમ આવ દે ફટાફટ આવ દે. મહેમાન આયા, મહેમાન હટાય. ચમેલા વળી પાછું બોલાય. મારા બેટા બે જણા આઈને બેઠા છે ઉઘરણિયા. હવે આ તો કાકો છે ને મર્યા છે ખબર છે. અને આના કંઠી પતે રમતા હતા 10,000 રૂપિયા. વિપુલ શું કહો? ધોની વાત કહો. આવો આવો, તમારું વાત કામ હતું તમારે. વાત કહો, કામ હતું. વાત કહો. કામ છે. ના, ના, એમ નથી કરવું. મારે કામ છે એનું. શોખ કરવાની રેડી? એને કાયમ ખેતર કાયમ નહીં ગયો. ખેતરમાં એને રોધડા પડ્યા છે. એ રોધડાની વાત છે. હા. તાર કાકો અને ઓલા પૈસાના હારું આયા ખુલી છે. પૈસાના હારું આયા છે. તાર કાકા કને આયા છે. રોજ રોજ તો રમાડે છે. શું તાર રમાય? કાકોને બે હાથ ભેગા છે તો પૂછે ને. હા. એટલે હરીશિયા તારું કે શું કર્યું તો આણે? આ તમને દાડે 10,000 રૂપિયા લઈ ગયો છે. તો તાર તું આવા ધંધા કરે છે? ત્યાં ઈ તો ખાલી કેરો છે. ઈ તો મેં ઓલા બીજો નલાવાના હતા ને ભાઈબંધ ને જોતા હતા. ખાલી ને ખટાયા છે. ભાઈબંધ ને જોતા હતા એને આલા છે. મેં નહીં ખટાયા. આલા તમે તો મને બતાવ્યા. બે મારા હાથની થોડો મારું બુજ માર્યું છે એણે. ઈ તો પણ હું આલીશ માં કીધું ને એ ઓલા ભાઈબંધ ને આલ્યા હતા કે નતા મારા લીધા. આનુરો રમ્યો પ્રો છે આ. મારું તો નહીં રમવા પણ મુચા તમને ખબર તો છે મુચા રમું છું. મને આવડે એવું. બધું મને એવું રમતા નહીં આવડતું. ઈ મને નથી ખબર, તમારે ગમે ઈ કરી મને પણ હું નથી રમતો. આમાં પૈસા તો હોય. એ તો હું આલીશ માં તમને કીધું ને. જો તમને હું કહી દઉં છું ચોખ્ખી વાત છે. ફોન તમારે છત્રોબા બાપ તમે બેટાને જે કરવો એ કરો, મને તો મારા પૈસા આલો. રેડી? ગમે હોય ને હવે આણી જશે. કરાયો વ્યાજ. છત્રોબા આની જે શાદી. તમારા પાસે ફોન હશે ને? આ વિશાલિયા પાસે બે ફોન છે ને, મારા ફોન પાસે આલો ફોન એના કરતો બીજું શું? સતરાબા જુઓ, આ તમારી ધોતિયાની શરમ ભરીને કહું છેલ્લી વખત વિષ્ણુ બે જેમ કરો એમ કર દઉં. 2 દાડા મારા પૈસા ભરી દાદું અને આ ધોનીના પૈસા 1.5 તોલાની ચેન 2 દાડા માલ દીધું. નકે કહેતા ને કે વિષ્ણુ ઉપડી ગયો, ગમે એ બધું ઉપડી જાય છે પાછું. હાથ તો દાડો ખબર પડે એમ થોડો ઉપડી જાય કે પડવાની વાત નથી, પૈસા તમે ભરો એમ પહેલા. બોલો કે ઉપડી જાય એમ કે આ ઉપર હાથ દાડો તમે આ પણ દોઈ લીધું 2 પૈસા દાડા. જોવાય, પૈસા મળી જાય બાકી હાથ દાડાની આ વાત તો ના પણ કરતા. દોઈ લીધું 2 દાડા દોયું જાય છે હમણાં. રેડી? હા તો જીત થઈ કરી નાખ્યું તમે ભેગા ઘરે. સાઈડ હવે. પૈસા ફાઇનલ. હા તો હાથ અડાડતું ખા ઉપર અડાડો ઈ તો અઢાર અઢાર બે દાડા. આવશે. અઢાર બિયાતા નહીં વાત કરી. બે એટલે દિવસ- તમે ટણો મત કરો, પાછો પડી જાય છે પાછું. હા પણ અડાડો ના થાવ ઉપર આ અડાડો તો દોયું જાય છે 2 દાડા મળો. જો, બે જો. દિવસ એટલે હેડ હરીશ આઈ તો દોયું જાય છે આપણે હમણાં. એમ નહીં કે ગામમાં રખડવા વાળા છે બંકા છે એમ તો. જો આ તારા હારું પડે ને આ બધે આગળ બોલવું પડે પાછું જાપતા જ તને પાછું હોય
પૈસા દીધો હિસાબ પટાઈ નાખ આ લેજો છે તો હું એક ભાઈબંધ જોડે આ તો જીવે પટાઈને જહાટ જાય ભાઈબંધ જોડે સત્રેભાઈ ને વિષ્ણુ તો આપણું બૂસ માર્યું છે એનું હવે કાંઈક કરવું પડશે ને કે હવે આપણને એમને ગણશે નહીં પાછા તો 1.5 તોલાની ચેન એમને થોડી દાંત થશે કઈ આપણને અમે 2 દિવસનું કીધું ને વિષ્ણાથી સતરાથી કોણ ઈ તો અમારા ગામના જ છે તમે સાહેબ શું હતું લોન લીધી છે પણ ભરી નહીં એની ઓહો તો તમે જબર આલ્યું ઓય એ અમારા આખા ગામનું બૂસ મારીને બેઠા છે ઈ તો પુલા દાયરા બાળો અધી ઉઘરણી આયા હતા કોઈ આલ્યું નથી એમને એમ દાયરા છે એટલે આ તો પણ ભાઈ સરકારી કામકાજ છે આ તો સરકારના પૈસા તો ભરવા પડે ને આ તો આ રહ્યું એનું ઘર હેડ્યા તો હા હેડો ભેગા તમે હેડો હેડો આવું રે બતાડો એમ ઘર ક્યાં આ રહ્યો ઈ તો અમારા આખા ગામનું બૂસ મારીને બેઠા છે બાપ બેઠો કોઈનું માનતા નહીં કોઈ રાવલા ઉઘરણી દાયરા તો હજી 60 વર્ષે છ તો ડોશી રીહને જતી રહે છોકરાને કોઈ હાલતું નહીં અમે હાથે કરવું પડે અને અમે પાછા ઓલા લેણિયા છોકરું લેણું કરીને ફરે ડોશી પિયરમાં જતી રહી હવે રોટલા હાથે બનાવવાના બોરવાનું હાથે બધું હાથે કરવાનું છે હો ચાર ડોશી હવે આવશે પિયર થી હટ આવે સારું હવે રોટલા ને બોટલા ઘડવા કાંઠા પડે રાખે હટ આવે તો સારું ડોશી હવે હેડો ક્યાં છે પેલું જે ઘર તમે જો હું નથી આવતો મારે 500 રૂપિયાનું બૂસ મારીને બેઠા છે એટલે હાલતા નથી મારે ખોટું અહીંયા વઢવાનું થશે મારે એનું મોટું દેખવું જ નથી ઓલું ઘર બાપ બેટો કરી છે તો તમે હા આવા થઈ રે હા એવા છે બૂસ મારીને બેઠા મારું પડે મારું શું થાય રે આમાં ના પડે બા વિષ્ણાથી સતરાથી ચમકાયા તમારું ઘર છે ને વિષ્ણાથી સતરાથી હા છત્રો મુજ તારે એમ હા છે અમારા છોકરા નંબર બીજો આવ્યો છે ક્યાંય નંબર નંબર આવ્યો છે? આવ્યો નથી તો સાહેબ 15,000 ની લોન લીધું તું હા. વ્યાજ ને હાથ થી 75,000 શું હે 75 બે નોટિસ વાંચી છે આ ત્રીજી નોટિસ છે હવે પૈસા ભરી જા તું નકે સીધો વોરંટ નીકળશે પૈસા તો ચારે ફરી નાખો પણ એને નોટિસ મને આલી જ નહીં કર્યું તું પોકવા ના આલી કે નોટિસ ખબર પાડો છોકરાને ખબર લ્યો તો હું એને કહીને સાહેબ તમારે બધું ક્લિયર કરી નાખો ચેક ને બે ક્લિયર બધું હો. હોય ને કે આ વોરંટ નીકળશે હા સીધો વોરંટ પાડો. ના નીકળવા તમારે ક્લિયર હો હા જો સાહેબ હો આવજો હો સાવા કર્યા પર મારા આખો ગામ લોહી પી ગયો હવે તો એને બેન ફોન કરીને બોલાવી પડે બીજો મારો ફોન ફોન લાવજો વિષ્ણા પેલા બેંક વાળા સાહેબ આયા હતા કોક એનું કઈ લીધું તું એને પૈસા લીધા તો બેંક પર ચડાયા છે તેલા પૈસા જ આપ્યા તારા આટલા બધા બધાને ચડાઈ કાકા હાથો તો મેં પૈસા કાનુડો નતો એ ટાઈમે પતાય રમ્યો પણ પતે રંબા પૈસા લાવ્યા હતા હવે શું કરા કો રમ્યો તે પછી ઓલાનું શું કરશે ભરવાનું કે હવે એક કામ કરશે પેલા 3 વીઘા વાળો 1 વીઘો પેલા જમીન ના વેચાય ના બુડા ખબર પડે છે આમે થઈ ગયું વીઘો આમ કે આમ એક વીઘો વેચી મારે એમ ને આમે ઓલામાં પાણી નહીં ભરાતું એ વેચી હા તો એમ કરે કે વીઘો વેચી મારે બાકી છોકરાને થોડું કે જવા હાલે હવે તો મારો છોકરો છે ને પાછો આ આઈને મારવાની તમ ક્યારે હા એટલે હવે હું સમજે હવે બધું કાલ કાલ સવારે તો તમને કઈ કઈ નાખે મને કઈ કઈ નાખે તો આપણો આધાર કોણ કો મારો એક આધાર તું છે હા એટલે પછી રીહને જતી રહી હવે હું કંઈક કરું રોટલા બોટલાનું તું કામ કરી દે પૈસા નું કંઈક કરાવ્યા વીઘો વેચી મારે ને રેડે તો મોનો ઢોરાનું કરો તો ડોસીને ફોન કરું કદાચ આવે તો એને કાં કરું ને કે વીઘો વેચરા અને પાછળ નથી કેવું બેન માર છે ઓલે ડોસી તારી ક્યાં આવે છે નથી કેવું હાર તો નહીં કેવું ના તો સાહેબ તમારે કેટલા પૈસા બેંકમાં બાજી છે ભાઈના મારા 75,000 છે બેંક ના તો મારો 1.5 લીધે 1.5 તોલાની ચેન એટલે 2,25,000 તો મારા છે તમારા બધાને બાકી છે હોય તો અને પેતા બા તમારા કેટલા 50,000 રૂપિયા તો મારા બેટા આને તો આખા ગામનું બૂસ માર્યું છે કોણી તરફ લાગી ઘરણિયા વાળા વજા કાકા ઓ કાકા હા ઘરણિયા વાળા બધા આવે ને કાલ નતા આયા હીરા શું કરશો હવે હવે એ સતરાબા બારી આવો બારી જા અંદર થી આવે હા સતરાબા રોજ શું એટલે ખડાવો છો આ પૈસા લેવા આવ્યા તમને કીધું નતું કે આલી ગયો છો આ તો 2 દાડા થઈ ગયા લાવો હણો પૈસા આવે કેટલા પૈસા છે બોલ દો મારા 50,000 છે વ્યાજ તમારા? નથી લેવું મારે
તમારા કેટલા? મારે 75,000 છે પણ તો એને ભર્યા તો વ્યાજ ચડશે તો 80,000 થવાનું છે. તમારા ભાઈ 10,000 હતા, એ 12.5 લેવાના છે, વ્યાજ હોતા અને ભાડું બીજું અલગ 500 રૂપિયા. અને વિપુલજી તમારા? મારે તો 1.5 તોલાની ચેન છે, 1.5 લીધી છે રેડી, એટલે રૂપિયા થાય છે 2,25,000 રૂપિયા. તમે તો આ ભેગા હતા કે તમારા છે? હું પીછે ભેગો આવ્યો છું. એવું છે એમ? શું કરશો? આ તો ઘણા પૈસા થાય એમ છે. તો વિકે તો નહીં મેળાવે મને એવું લાગે. તો હવે એને એમને એમ નહીં હાલવા આવે, પૈસા નહીં હાલવા. હું શું કરું મને મારશું એમ જ કરે. આપણે બે છે ને બધા એક છે આમ તો. હે? તારે લે ભાઈ પેથિયા શું કરવાનું છે પૈસા? મારો તમે પૈસા 50,000 રૂપિયા આલજો. સેટો ઉપર એમ કરે ના કાને કામ કરતા પૈસા ના ધણી તો અમારા નહીં વાત કરી. એ બા તમે જો આમ સભ્યતાની વાત કરો, પૈસા આલ્યા છે એમને નથી લેવા આવ્યા. એટલે શું તમે કહેવા માંગો છો? તો હવે એમ કહે બીજા આયા તમે મારા બેટા આજનો હાથ હે? કાકા મારો મારા બેટા આ છોકરા મારા કાકા કા મને એક મિનિટ એક મિનિટ વિહમો ખો કરે બસ વડા પેલા વિહમો બે અરે વિહમો ખો 2 મિનિટ પૈસા લાતા છે ને કે તું પૈસા બોલો પૈસા દેવા પૈસા કરવા દે લા ડોંગરી દે આ ડોંગરી મારો હવે અરે તો કાંઈ કાઢે એમ નથી. એ બરો અમે હવે પૈસા તો કાઢે એમ છે નહીં સાહેબ, તમે કેસ કર દો પૂરો અને આપણે હવે થોડા કરીને ભૂલી દો હપ્તે હપ્તે. બીજું શું કરો તાર? કાંઈ છે ને દૂર અમે મારી વસૂલ કર્યા પરા. ફોન થાય બીજે લોકો કે ભાઈ ઈ હવે કશું ના ભાડા મોતો કોઈ મારીને વસૂલ કરે રેડી થી હપ્તે હપ્તે ભૂલી જાય છે. હેડો ક્યાં છે ને અમે બેટો વસૂલ કર્યું છે. અમે ની આલે પૈસા આ બે હેડો. લે માર ગાડી હારું કીધું કો બસી ગયો મારો પૈસા બધે હવે હાલવા જ નહીં પડે. ભાઈ બોલાવો ના અસોળિયો બસોડે ફોન બળી જાય. તાર બી તો રીને કરીને ચીસે જ્યાંથી લાવું પાછી નથી આવતી ફોન કર્યા દો પેલી મારતી પાઈ મને હવે તને મારશે પાઈ પી ગયું હોય એને તાર બેન ફોન નહીં કરવો છોડીઓ હું ભરીશ પરો તાર બેન ફોન નહીં કરવો હો સારું હેઠ હવે આપણે બે હારે જતા હેઠ લે ઉભો કર દે તાર બેન બોલાવું પછી છોડીઓ છોકરો